साइंस वालों आज આપણે ભૂમિતિ ભણવાનું છે। પ્રકરણ 6 માં સંકીર્ણ જોઈએ આજે, બરાબર ને? કાલે તમને સંકીર્ણના છેલ્લે 6, 7, 8 દાખલા કેવી રીતે કરવાના એ સમજાવ્યું હતું। આજે 9મો 10મો પહેલાં જોઈ લઈએ આપણે, અને પછી સમય રહે તો 5મા દાખલાની સાબિતીનું ચાલુ કરીએ, બરાબર? તો તમે 9માની રકમ જુઓ। અત્યારે તમારી પાસે બુક હોય તો લઈ લો, આજુબાજુથી મેળવી લો, ઘરમાં કોઈને કહો આપી જાય તમને। આમ તો લઈને જ બેઠા હશે, પણ આ તો કોઈ છે ને બધાની પાસે ટેક્સ્ટબુક હાલ? હા, ઓકે, ચાલો તો જુઓ દાખલો। અગ્નિશામક દળ જોયું છે તમે? એનું વાહન, અગ્નિશામક દળનું વાહન ફાયર બ્રિગેડ। બંબો હોય ને આગ ઓલવવાનો, એની સીડી છે, નિસરણી કહેવાય ગુજરાતીમાં। એ વધુમાં વધુ 70° ખૂણે ઊંચી કરી શકો। ઊંચી કરો ને ત્યારે 70નો ખૂણો બનાવી શકો તમે। હવે એ સમયે એની વધુમાં વધુ લંબાઈ 20 મીટર હોય મેક્સિમમ। હવે નિસરણીનો વાહન પરનો છેડો જે છે એ જમીનથી 2 મીટર ઊંચાઈએ આવેલો હોય, તો સીડીનો બીજો છેડો જમીનથી વધુમાં વધુ કેટલી ઊંચાઈએ પહોંચશે એ આપણે અહીંયા શોધવાનું છે। જો આપણે એની આકૃતિ બનાવીએ, અહીંયા આપણે પહેલાં એક જમીન માટે એક સીધી સમાંતર રેખા દોરી દઈએ। હવે આપણને જે રકમ કઈ છે ધ્યાનથી સમજજો। એ જે વાહન છે એના ઉપર આ સીડી મૂકેલી છે, બરાબર? એટલે આ રીતનું વાહન હોય, અહીંયા સાઈડમાં સમજાવું છું ખાલી, કે ધારો કે આવી રીતે ટ્રક જેવું વાહન હોય, તમે જાણો છો, તો એનો જે આ આકાર હોય, આ રીતનું વાહન હોય, તો અહીંયાથી સીડી ચાલુ થતી હોય, ખ્યાલ આવ્યો? આટલેથી સીડી ચાલુ થાય એની ઉપર લઈ જવા માટેની। એટલે અહીંયાથી આ જમીન આટલે હોય તો આ જે અંતર છે એ આપણું અલગથી સીધું અંતર રહેશે। એ 2 મીટર ઊંચાઈ છે, એ આપણે અહીંયા બતાવશું। ખ્યાલ આવ્યો તમને? જોયેલું હોય વાહન તો ખબર પડી જાય તરત કે આ જે અગ્નિશામક દળ છે એના વાહનમાં સીડી એકદમ જમીનને અડીને ચાલુ ના થાય, થોડી ઉપરથી ચાલુ થાય। એટલે આપણે ત્યાં સુધી એક લંબ અંતર લઈ લઈએ, આટલું સીધું અંતર લઈએ। આ વાહનની ઊંચાઈ છે આટલી, અહીંયાથી સીડી શરૂ થશે, અને આપણને કહ્યું કે સીડી જે છે વધુમાં વધુ 70ના ખૂણે ત્રાસી થાય। અને સામે આપણે કોઈ ઇમારત લઈ લઈએ, બરાબર? ઊંચાઈ માટે અહીંયા ઇમારત બનાવી દઈએ એક, અને રકમમાં કહ્યું છે એ પ્રમાણે વધુમાં વધુ 20 મીટરની લંબાઈ સુધી જાય। સીડીની લંબાઈ 20 મીટર થાય, એટલે ધારો કે આ આપણે હવે આ સીડી દોરીએ છીએ અને એના 20 મીટર અહીંયા થતા હોય એમ સમજી અને આને જોડી દઈએ, તો આ જે છે અહીંથી આ અંતર, આ 20 મીટર થયું। આ સીડી છે નિસરણી, બરાબર? આ વાહન છે, અને આટલી ઊંચાઈથી સીડી શરૂ થાય છે। એટલે આ અંતર આપણને આપ્યું છે એ પણ આપણે લખી દઈએ અહીંયા, આ 2 મીટર છે। આ વાહન છે આટલી હાઈટવાળું, એટલે એની ઊંચાઈ 2 મીટર છે। અહીંથી સીડી શરૂ થાય, આ રીતે જાય છે ઉપર। આ લંબાઈ શોધવાની છે કે જમીનથી કેટલી ઊંચે જશે। અને બીજું કે એણે 70નો જે ખૂણો બનાવે છે, એટલે આપણે અહીંયાથી એક સીધી રેખા, સમાંતર રેખા દોરવી પડશે આ, અને અહીં તમારો આ ઉન્નત કોણ બનશે 70નો। તો સૌપ્રથમ તમને આકૃતિ ફાવવી જોઈએ। આપણે કહ્યું હતું કે આ દાખલાઓમાં આકૃતિ સિવાય બીજું કંઈ છે નહીં। નામકરણ કરીએ આપણે, AB, BC, આ CD અને આ M, બધી વસ્તુઓ લખી દઈએ। AB શું છે? તો જમીનથી આપણે રકમમાં જોઈએ સાથે સાથે,
લખ્યું છે કે નિસરણીનો વાહન પરનો છેડો જમીનથી 2 મીટર ઊંચાઈ આવેલો છે. એટલે નિસરણીના વાહન પરના છેડાની જમીનથી ઊંચાઈ બરાબર 2 મીટર. અહીંયાથી જ લીધું આપણે. નિસરણીનો વાહન પરનો છેડો થી ઊંચાઈ એટલે નિસરણીના વાહન પરના છેડાની જમીનથી ઊંચાઈ 2 મીટર. બીસી લખશું આપણે નિસરણીની લંબાઈ. નિસરણીની વધુમાં વધુ લંબાઈ જે આપણને કહી છે 20 મીટર. દેખાય જ બધાને બરાબર? અને સમજાય છે? બોલતા રહેજો. બરોબર છે. ત્રીજી વસ્તુ કઈ લેશું? આ સીડી લઈશું. સીડી શું થશે? નિસરણીના, અહીંયા લખ્યું છે ને, સીડીનો બીજો છેડો જમીનથી વધુમાં વધુ કેટલી ઊંચાઈએ હશે એ. તો નિસરણીનો અથવા તો સીડીના બીજા છેડાની જમીનથી ઊંચાઈ જે આપણે શોધવાની છે. સમજાયું આટલા સુધી? અને ખૂણો CBM બરાબર 70 ઉન્નત કોણ આપણને આપેલો છે. આગળ આપણે આવા દાખલા 2 આવી ગયા. સ્વાધ્યાયની રીતે જોઈએ તો સંકીર્ણમાં પણ એક થયો કે આવી આકૃતિમાં જે આ બને છે ચતુષ્કોણ એ લંબચોરસ થાય એની આખી વસ્તુ તમને સમજાવી હતી. મૌખિક કહી દઈએ તો આ 2 ખૂણા તો 90ના હોય જ છે. આ સમાંતર રેખા આને થશે એડીને એટલે એ પણ 90નો ખૂણો થાય અને એના લીધે આ બી ખૂણો 90 થાય. અને માટે ચતુષ્કોણ ABMD લંબચોરસ થાય. અને માટે AB અને MD સરખા થાય. AB 2 મીટર આપેલા હોવાના કારણે MD પણ 2 મીટર થાય. કારણ તમારે લખવાનું લંબચોરસની. શું આવે કારણ? બોલો. કારણ બોલો. હલો હલો, બધા ગાયબ? કારણ નથી આવડતું એમ બોલો ને. લંબચોરસની સામસામેની બાજુ એકરૂપ હોય. બરાબર છે. તો આવડે છે તો બોલો. લંબચોરસની સામસામેની બાજુ એકરૂપ હોય. બીજા બધા ક્યાં ગાયબ થઈ ગયા? 2 જણા જ છે. એટલે આપણા MD 2 મળી ગયા. આપણે જે સીડી શોધવાના છે એ સીડીમાં આપણે MD વત્તા CM થવાનું છે. બરાબર? કારણ કે C' M' D છે. આપણે અત્યારે ખાલી તમને ધ્યાનમાં આવે એટલે વચ્ચે લઈ લીધું. એમાંથી આપણા MD મળી ગયા 2 મીટર. હવે આપણે CM શોધી કાઢીએ તો આપણને સીડીની ઊંચાઈ એટલે આ જમીનથી કેટલે છેડે, જમીનથી એનો બીજો છેડો કેટલો ઊંચે જાય એ હાઈટ આપણને મળી જશે. તો CM શોધવાનું તમે જાણો છો કે રીતે શોધાય. આ 70નો ખૂણો આપેલો છે આપણને લઘુકોણ કાટકોણ ત્રિકોણ BMCમાં. કાટકોણ ત્રિકોણ આપણો BMC છે. જેમાં લઘુકોણ છે 70નો. એની સામેની બાજુ શોધવી છે અને પાસેની કર્ણ આપેલી છે. પાસેની બાજુ આ વખતે નથી આપી, કર્ણ આપી છે. તો શું કરશું? બોલો. કયું ગુણોત્તર લેશું? સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. આવા દાખલાની ખાસિયત શું હોય? તમે જુઓ, આ 70નો ખૂણો છે એટલે આપણે જે રેગ્યુલર નિયમિત જે ખૂણાઓ આવતા હતા તમને આગળ કહેલું એક વખતે કે તમારે 30, 45,
60 આ ખૂણાઓ આવે અને મોટાભાગે 10 થી ગણવાનો આવે. ક્યાંક ક્યાંક આપણે સાઇનથી ગણ્યો દાખલો, કોસથી ગણ્યો. હવે આ ખૂણો તો એનાથી અલગ દેખાય છે. તો જેમ 30ની, 45ની, 60ની આપણા 6 ગુણોત્તરોની કિંમતો હોય છે, અલગ અલગ જે કિંમતો, એમ ખરેખર તો 0થી માંડીને 90ની સુધી આવતા બધા ખૂણાની કિંમતો હોય. પણ આપણે આ ચોક્કસ અમુક પર્ટિક્યુલર ખૂણાઓના જ આપણે કિંમતો ટેબલમાં લીધી છે અને દાખલામાં લઈએ છીએ. એટલે આ સિવાયનો જો ખૂણો આવે ત્યારે પણ તમને કહી દઉં તો એ ખૂણાની જે તે વિધેયની જે તે ગુણોત્તરની કિંમત તમને આપી દેવામાં આવશે અને એ પ્રમાણે તમે રકમ જુઓ. ખરેખર આવા દાખલામાં આપણને હિન્ટ મળી જાય ઉપરથી કે સાઈન 70 આપ્યા છે. કેટલા? એપ્રોક્સિમેટલી. આવું ચિહ્ન આવે એનો મતલબ એપ્રોક્સિમેટલી છે. આ ચિહ્ન દેખાય તમને બરાબર? બરાબરનું ચિહ્ન નથી, થોડુંક અલગ છે. એને આપણે લગભગ સરખા એમ કહીએ છીએ. તો એ 0.94 લેવા કહી દીધા છે. તો આપણને દાખલા ગણતી વખતે જ ખબર પડી જાય કે આપણે સાઈન લેવાનો છે. અને તમે અહીંયા આપણે પહેલાં નહોતું કહ્યું પણ હવે તમે જુઓ તો આપણને પણ ખબર પડી કે સામેની બાજુ અને કર્ણનો સંબંધ છે એટલે સાઈન ખૂણો લેવો પડે. સાઈન ખૂણો CBM, સામેની બાજુ CM અને છેદમાં BC. અને આ સાઈન આપણો 70નો ખૂણો છે. CM શોધવાના છે ને BC 20 આપ્યા છે. અને સાઈન 70 આપણને કયા કે કેટલા લેવાના? 0.94. આ 20ને આ બાજુ લાવી દઈએ સાથે સાથે બરાબર CM. માટે CM મળી જાય તમને. કેટલા મળે બોલો? ઝડપથી બોલો, ફટાફટ. દાખલો તમારે ગણાવવાનો છે. અને બધા ધ્યાન રાખો, દાખલાઓ તમે પોતે એમાં રસ લઈને ધ્યાન આપીને બોલશો તો તમને આવડશે. દાખલા સમજવાની કોશિશ કરો તો સમજાઈ જશે. કોશિશ કરવી પડે. બોલો જલ્દી. ગુણાકાર તો આવડે ને? હા. કેટલો? 18.8. એટલે આ 18.8 આપણા CM આવ્યા અને આપણે MD હજુ શોધેલા બાકી છે ઉમેરવાના, તો CD મળી જાય. એટલે હવે આ વાળું સ્ટેપ આપણે કરીએ કે હવે CD જે છે MD વત્તા CM જેટલા છે, C', MD, તો 2 વત્તા 18.8 તો 20.8 મીટર થાય. અને માટે તમારે પેલું વાક્યમાં જવાબ લખવાનો કે પ્રશ્ન પ્રમાણે તમે જુઓ અહીંયા, સીડીનો બીજો છેડો જમીનથી વધુમાં વધુ 20.8 મીટર ઊંચાઈએ પહોંચશે અથવા પહોંચ્યો હશે. આવી રીતે જવાબ લખવાનો. સીડીનો બીજો છેડો જમીનથી વધુમાં વધુ 20.8 મીટર ઊંચાઈએ પહોંચ્યો હશે. એટલે આ તમે જોયું કે આપણે ત્રિકોણમિતિનો આ ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણી પાસે અગ્નિશામક દળનું વાહન હોય, એની સીડીની આપણને ખબર હોય કે એની લંબાઈ આટલી છે અને આટલા ખૂણે ઊંચી થઈ શકે છે, જમીનથી આટલા ખૂણે ઉપર છે. તો સામે બિલ્ડિંગમાં આપણે જો જ્યારે જરૂર પડે આગ ઓલવવા માટે જવું હોય તો એ સીડી કેટલી હાઇટ સુધી પહોંચશે જમીનથી, એ આપણને ખબર હોવી જોઈએ સાથે સાથે. તો એ તમે એની હાઇટ રિયલમાં પ્રેક્ટિકલમાં તમે માપ્યા વગર પહેલેથી જાણી શકો કે 20.8 મીટર જેટલે જશે. એટલે મકાન સામેનું કેટલું ઊંચું છે એ પ્રમાણે આ વાહન ત્યાં કામ આવશે કે નહીં આવશે એ પહેલેથી અંદાજ આવી જાય. એટલે જુદી જુદી ઊંચાઈવાળી સીડી હોય અને વાહનો હોય અગ્નિશામક દળ પાસે, તો એમાંથી આ બિલ્ડિંગ માટે કયું વાહન જોઈશે. જો બિલ્ડિંગની ઊંચાઈ ખબર હોય, બિલ્ડિંગની ઊંચાઈ લગભગ જાણી શકાય એના કેટલા માળ છે એના ઉપરથી, કારણ કે માળની ઊંચાઈ લગભગ બધાની સરખી હોય, દરેક માળની મોટાભાગે થોડી ઉપર નીચે હોય. અને એટલે આપણે એ ઇમારતની ઊંચાઈ કેટલી છે એ પહેલેથી જાણકારી હોય તો આપણે એમાંથી કયું દળ કયું વાહન ત્યાં મોકલવાનું કામમાં આવશે એ પહેલેથી ખબર પડે. ત્યાં પહોંચ્યા પછી કે આ તો નહીં ચાલે, પાછું મોકલો, બીજું લાવો, તો એટલી વારમાં નુકસાન વધારે થઈ જાય. એટલે
આ એનો ઉપયોગ મેં તમને સમજાવ્યો કે પહેલેથી તમે એની જાણકારી મેળવી અને એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકો તો એનો વધુમાં વધુ લાભ લઈ શકાય. આપણી પાસે જે સાધન છે એ સાધનનો ઉપયોગ કરવા માટે, નહીં તો પછી બધું અવ્યવસ્થા થઈ જાય. તો આવી રીતે ત્રિકોણમિતિ અહીંયા કામ આવે આપણને. તમે અહીંયા આપણી પાસે કશું જ હતું નહીં, ખાલી રકમ હતી, એના આધારે આપણે એની ઊંચાઈ શોધી કાઢી કે આટલી ઊંચાઈ સુધી આ જઈ શકે, એટલે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ. સમજાય વાતમાં? બીજો પણ દાખલો એવો જ છે આ રીતનો. આ આપણે જોયો સંકીર્ણનો 9મો દાખલો. હવે આપણે જોઈએ એનો 10મો દાખલો. બરાબર? રકમ સમજીએ. અહીંયા જુઓ, આકાશમાં ઉડતા વિમાન ચાલકે વિમાનને નીચે ઉતારવાની શરૂઆત કરી ત્યારે 20નો અવનત કોણ બનાવ્યો. હવે વિમાનનું છે એ જ્યારે એમ કે આકાશમાં ઉડતું હોય ત્યારે સીધું ઉડતું હોય. હવે જ્યારે ઉતરવાનું શરૂઆત કરે છે ત્યારે આપણે જોઈએ એની આકૃતિ અહીંયા. એ જ્યારે ઉતરવાની શરૂઆત કરે ત્યારે આ જમીન આપણે લઈએ અહીંયા, અને વિમાન ધારો કે આપણને જે રકમ કીધી એ પ્રમાણે હાલ અહીંયા છે એ બિંદુએ. હવે ત્યાંથી એને નીચે ઉતરવાની શરૂઆત કરી તો એણે 20નો અવનત કોણ બનાવ્યો. એટલે આપણે એને પહેલાં તો અહીંયા લંબ ઊંચાઈ લખી નાખીએ, દોરી દઈએ કે ત્યારે ધારો કે એની ઊંચાઈ આટલી હતી, આ હાઈટ ઉપર વિમાન હતું અને એણે ઉતરવાનું શરૂ કર્યું. એટલે એક સીધી સમાંતર રેખા આપણે અહીંયા દોરી દઈએ અને હવે એનો અવનત કોણ બનાવીએ. અને ધારો કે આ જગ્યાએ ઉતરે છે છેલ્લે, તો આ રીતે આપણે બતાવીએ કે આ 20નો ખૂણો છે, એણે અવનત કોણ બનાવ્યો 20નો. એટલે આપણે આગળ કર્યો છે દાખલો એ પ્રમાણે આ એનો વિક્રમ કોણ થવાથી 20નો ખૂણો થઈ જાય. તો એ જમીનથી આગળ જુઓ કે ત્યારે તે વિમાનની સરાસરી ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક હતી. અહીંયા જ્યારે વિમાન હતું ત્યારે એનો વેગ આપણે લખીએ v1 200 કિલોમીટર પ્રતિ કલાક. હવે જ્યારે અહીં ઉતરીને ઊભું રહેશે ત્યારે આપણે સમજી લો સી બિંદુએ ઊભું રહ્યું તો ત્યારે એનો જે વેગ છે v2 એ 0, અહીંયા આગળ 0 કિલોમીટર પ્રતિ કલાક આપણે કરશું. બરાબર? સી આગળનો વેગ એનો v2 એટલે સ્થિર થઈ ગયું ત્યાં વિમાન આવીને, એટલે એનો 0 લઈ લઈએ આપણે. અને અહીંથી અહીંયા સુધી પહોંચતા એને જે સમય લાગ્યો, હું અહીંયા સમય લખું છું t, એને 54 સેકન્ડ લાગી. 54 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયું. એટલે હવે કહે છે કે વિમાન મથક તરફ નીચે ઉતરવાની જ્યારે એણે શરૂઆત કરી અહીંથી, આ વખતે વિમાન જમીનથી કેટલી ઊંચાઈએ હશે એ તમારે શોધવાનું છે. અને તમે જુઓ રકમમાં sin20 આપ્યા છે, એનો મતલબ આપણને ખબર પડી જાય કે આપણે sin20થી દાખલો કરવાનો થશે. પણ એના પહેલાં આટલી આકૃતિ તો બનાવતા ફાવી છે આપણને. તો હવે આપણે સમસ્યાને સમજીએ કે આ 20 છે, આ શોધવાનું છે. બરાબર? તો આપણને સાઇન આપ્યું છે, એના આપણે આગળના દાખલાનો અહીંયા ઉપયોગ કરીએ કે ભાઈ સાઇન હતું એટલે સામેની અને કર્ણ હતી અને દાખલો થઈ ગયો આપણો. પણ અહીંયા તમે જુઓ કે આ શોધવાની છે અને કર્ણ આપી નથી હાલ. ભલે એણે સાઇન આપ્યા છે, સાઇનની કિંમત આપી છે sin20 બરાબર આટલા, એટલે સામેની અને કર્ણનો જ ઉપયોગ કરવાનો. પણ કર્ણ આપણને પ્રત્યક્ષ રીતે એની આ જે એથી સી સુધીનું અંતર આપ્યું નથી. એના સ્થાને એણે શું કહ્યું છે કે પહેલાં આટલો વેગ હતો એ બિંદુએ અને સી બિંદુએ પહોંચ્યું ત્યારે સ્થિર થયું અને એને 54 સેકન્ડ લાગી. એટલે આમાં આપણે થોડું વિજ્ઞાન વાપરી અને દાખલો કરવાનો રહેશે. જે બાકીની વસ્તુઓ છે પહેલાં લખી દઈએ. બધાને સમજાય છે? એકવાર જરા હોકારો આપો તો આપણે દાખલો કરીએ. હે, બધા હાજર છે કે પછી ફોન મૂકીને જતા રહ્યા છે? કેટલા જણાના અવાજ આવ્યા? અનમ્યુટ કરો તો હું જોઉં આમાં કેટલાના સ્પીકરમાં ચિહ્ન બતાડે છે. હે, ખાલી અનમ્યુટ કરો, મને દેખાશે. એના એ જ અવાજ આવે છે.
એટલે 5-6 જણા છે, બરાબર ને? ફિઝિકલી 45 જણા છે અને ખરેખર આપણે હા બધા જુઓ, બાકીના ક્યાં? કોઈ 45નો અવાજ તો કેટલો મોટો આવે, 45નો અવાજ આવ્યો જ નથી. આ 5 જણનો અવાજ આવ્યો છે. ઠીક છે. હવે તો આપણે પહેલાં લખી દઈએ બધા સ્થાન. અહીંયા બી નામ આપી દઈએ, એ બી. તો શું લખશું આપણે એ બી માટે? આકૃતિ રકમમાંથી જોઈને તમે બોલી શકો. વિમાન મથક તરફ નીચે ઉતરવાની શરૂઆત કરી. જો તમારા રકમમાં છે એવું, ચોકબુકમાં જુઓ. વિમાન મથક તરફ વિમાને નીચે ઉતરવાની શરૂઆત કરી. બરાબર? તે ક્ષણે વિમાનની જમીનથી ઊંચાઈ, અને એ આપણે શોધવાની છે. વિમાન મથક તરફ વિમાને નીચે ઉતરવાની શરૂઆત કરી તે ક્ષણે વિમાનની જમીનથી ઊંચાઈ. અને અવનત કોણ? ખૂણો. અહીંયા પાછું બીજું નામ એક લઈ લઈએ આપણે, ડી. કારણ કે નામ આપવાનું છે. DAC બરાબર 20, અને માટે ખૂણો ACB પણ 20 થાય. આપણે આગળ સમજેલા છીએ. અહીંયા ખાલી વિતક્રમ કોણ લખવાથી ચાલી જશે તમારે. 20નો વિતક્રમ કોણ થઈ ગયો ACB. હવે મેં તમને સમજાવ્યું એમ કે આપણે સાઇન વાપરવું હોય તો સામેની અને કર્ણ, તો કર્ણની જરૂર પડશે તો તમે આ શોધી શકશો. એ બી તો કર્ણ તમારે કઈ રીતે શોધવાની? આ બે જે વેગ આપ્યા છે, વેગ તો આ એક જ આપ્યો છે, પણ અહીંયા ઉતરે છે એટલે આ સ્થિર થાય, એનો 0 ગણી લેવાનો. અને આ 54 સેકન્ડ લાગી, તો એના પરથી તમે આ AC શોધી શકશો. અંતર આપણે જુઓ કે જે શોધવાનું તે જણાવીએ. પહેલાં જે આ શરૂઆતનો વેગ છે એનો એ લખીએ કે એનો શરૂઆતનો વેગ જે છે એ 200 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે આપણે દાખલો કિલોમીટર પ્રતિ કલાકમાં છે એને એમાં જ રાખો કે સેકન્ડમાં લાવવો એ જોવાનું રહ્યું. આપણને આ 54 સેકન્ડ આપી છે. દાખલો ગણતી વખતે આપણે ધ્યાન રાખવું પડે. બંને જે એકમ જે છે એની રાશિ જે છે એના એકમો એક જ પદ્ધતિમાં હોવા જોઈએ. બરાબર? કિલોમીટરનો તો વાંધો નહીં આવે, જવાબ કિલોમીટરમાં આપશે, પણ અહીંયા કલાક છે જ્યારે અહીંયા સેકન્ડ છે, તો આપણે બદલવું પડે. કાં તો આ સેકન્ડને કલાકમાં લઈ જવા પડે, કાં તો આ કલાકને સેકન્ડમાં લાવવી પડે. તો તમે જાણો છો કે આપણે સેકન્ડમાં લાવી દઈએ, ઉલટું જવાનું જરા અઘરું પડશે. કિલોમીટર તો સેમ રાખીએ, પણ પ્રતિ કલાકની જગ્યાએ પ્રતિ સેકન્ડ કરવું છે આપણે. તો સેકન્ડ ક્યારે થાય? 1 કલાકની સેકન્ડ લખવી પડે. તમે જાણો છો 1 કલાક એટલે 60 મિનિટ. બરાબર? અને દરેક મિનિટ જે છે, દરેક મિનિટ એ 60 સેકન્ડની બનેલી હોય. એટલે 1 કલાકની 60 મિનિટ, અને 60 મિનિટને 60 સેકન્ડ વડે ગુણો તો તમને 1 કલાકની સેકન્ડ મળે. 3600 સેકન્ડ થાય અહીંયા. તો આપણો એનો વેગ આટલો છે એમ પહેલાં લખાઈ ગયું. બરાબર? કે એનો વેગ કેટલો થયો? 200 ભાગ્યા 3600 કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જાણીએ છીએ વેગ એટલે ઝડપ. હા, જે AC શોધવાના હતા આપણે, અંદર AC, આ AC શોધવા માટે આપણને એની ઝડપ અને લાગતો સમય આપ્યો છે. તેના પરથી આપણે એનો આ અંતર શોધી શકશું. આપણું સૂત્ર જે છે વિજ્ઞાનનું, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. એના ઉપરથી આપણે અંતર શોધવું હોય, ઝડપ ગુણ્યા સમય કરીને શોધી શકાય. ઝડપ આપણને આપેલી છે 200 કિલોમીટર ભાગ્યા 3600 કિલોમીટર ગુણ્યા પ્રતિ સેકન્ડ હતું, અને સમય માટે 54 સેકન્ડ લાગે. આ 2 મીંડા જશે, 18 × 36 અને 18 × 54, એટલે 3 કિલોમીટર અંતર આવશે. એટલે કે આપણા AC બરાબર 3 આવ્યા. હવે આપણે કાટકોણ ABCમાં સાઈન આપણે લેવાની, તો આપણે પહેલાં સમજી લીધું હતું. અહીંયા આપણે જઈએ આગળ લઈએ. તો આ ખૂણો આપણે છે
સામેની બાજુ અને કર્ણ આપેલી છે, આ શોધવું છે. એટલે સાઈન જઈશે સાઈન 20. સાઈન ખૂણો આપણે લખીએ પહેલાં ખૂણાનું નામ એસીબી, તો સામેની બાજુ એબી છેદમાં કર્ણ એસી હશે. એટલે સાઈન 20નો છે ખૂણો, એબી શોધવાના છે અને એસી આપણને આપ્યા છે એટલે શોધ્યા 3. આની જે કિંમત છે સાઈનની આપણને પુસ્તકમાં આવી છે 0.342, એ આપણે લખી દઈશું. સાથે સાથે આ 3ને આપણે સાઈડ બદલીએ તો આની સાથે ગુણાકારમાં આવી જાય, બરાબર એબી આવી જાય. એટલે એબી બરાબર ગુણાકાર કરો 3 × 6 1.026 કિલોમીટર. માટે આપણે લખી શકીએ અહીંયા જ્યારે વિમાન આપણે એબી માટે જે લખ્યું હતું આગળ કે વિમાન મથક તરફ વિમાને નીચે ઉતરવાની શરૂઆત કરી તે ક્ષણે વિમાનની જમીનથી ઊંચાઈ 1.026 કિલોમીટર હશે. આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય. એટલે આ દાખલામાં આપણને વધારાનું શું કહ્યું હતું કે જે અંતર આપણને બધા દાખલામાં એક માપ શોધવાનું હોય તો બેમાંથી એક માપ આપી દે છે. અને ખૂણો તો ખૂણો આપણો જે 30, 45, 60 એવું જાણીતો આપે એની જગ્યાએ નવો ખૂણો છે તો એના બદલામાં આપણને એની કિંમત એમણે આપી છે. સાથે જણાવી દીધું કે સાઈન 20, એટલે આપણને ખબર પડી જાય સામેની બાજુ અને કર્ણ લેવાની થશે. એટલે આપણે એસી માપ જોઈતું હતું, એના માટે આપણને રકમ જરા ટ્વિસ્ટ કરીને આપી હતી. એના પરથી આપણે ઝડપનું સૂત્ર મૂકી અને અંતર શોધી કાઢ્યું. આ રીતે આ દાખલો થાય. હવે આપણે આગળ 5મો દાખલો જોઈશું. હવે જો આ દાખલાઓ આપણે જોઈએ, 5મા દાખલાઓ જોઈએ આપણે કઈ રીતે કરવાના છે. આપણે એના માટે શું કર્યું હતું કે તમને સૂત્રો મોઢે હોવા જોઈએ, બરાબર રેડી, એકદમ તૈયાર, કડકડાટ. બીજા નંબરે શું કરવાનું કે તમે જે દાખલો આપ્યો હોય એની ડાબી કે જમણી સાઈડ જ્યાંથી શરૂઆત કરો તો એમાંથી કોઈ એક સાઈડથી લીધા પછી બધાને સાઈન કોસને ફેરવવા. સાઈન કોસમાં બધાને લાવવાના ના હોય એટલાને. સાઈન કોસ સિવાયના જે 4 હોય, હું રિપીટ કરું છું ખાલી પહેલાં, એને સાઈન કોસમાં લાવવાના. એટલે બધા સાઈનમાં ના આવે ને બધા કોસમાં ના આવે, અથવામાં છે. કાં તો સાઈનમાં લઈ દેવાના કાં તો કોસમાં. એ રીતે આખા રકમમાં પછી તમને સાઈન કોસ દેખાવું જોઈએ. પછી તમે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે દેખાતા હોય કરી શકો. લસા વગેરે જે લેવું પડે લઈને ક્યારેક સૂત્ર વાપરવાનું થાય, a - b² કે a² - b² વાળું કે ઘનવાળું પણ કોઈ વખત આવી જાય. તો એ આપણા જે એલ્જિબ્રાના સૂત્રો છે એ ક્યારેક વાપરવાના થાય તો એ વાપરવા પડે. સાથે સાથે આપણે જે સાઈડ લીધી હોય એના સિવાયની સાઈડ શું આપી છે એ પણ ધ્યાનમાં રાખીને દાખલો આગળ ચલાવવો પડે આપણે. વળી પાછું સાદું રૂપ આપ્યા પછી વળી પાછું સાઈન કોસમાંથી આપણે પાછા જે જરૂરિયાત હોય જમણી બાજુથી ડાબી બાજુ જતા હોય તો ડાબી બાજુ પ્રમાણે, ડાબી બાજુથી જમણી બાજુ જતા હોય તો જમણી બાજુ પ્રમાણે, એ પ્રમાણે પાછું એને ફેરવવું પડે સૂત્ર મૂકીને. ટેન, કોટ, સેક અને કોસેકમાં લઈ જવાના. અને આ રીતે તમારા દાખલા થઈ જ જાય તમે આ રીતે જાઓ તો. બરાબર, તમારા જુદા જુદા સૂત્રો તમને યાદ હોવા જોઈએ. જો હું તમને ગણાવું થોડા દાખલા ફરીથી. સંકીર્ણ 6, પ્રશ્ન નંબર 5ના સાબિત કરવાવાળા દાખલામાં તમે પહેલો દાખલો જુઓ, તમારી સામે છે કે સેક થીટા 1 - sin θ સાથે કૌંસમાં ગુણાકારમાં છે અને સેક થીટા વત્તા tan θ બીજા કૌંસમાં ગુણાકાર છે. દેખાય છે? બરાબર. હવે આના બરાબર 1 આપેલા છે. એટલે આપણે દાખલો તો ડાબી બાજુથી જ ગણવાનો થયો. ડાબી બાજુ લઈને ગણશું, બરાબર. અને આપણે જમણી બાજુને ધ્યાનમાં રાખશું સાઈડમાં. હવે હું તમને સાથે સાથે થોડુંક અલગ રીતે થોડું સમજાવી દઉં કે જો તમે બીજા દાખલાને પણ રકમ જુઓ, અહીંયા જુઓ બંને દાખલાની રકમ સમજાવું છું. મને બંને દાખલાની રકમ સરખી લાગે છે, તમને પણ લાગવી જોઈએ. હાલ અલગ લાગતી હશે તમને, હું તમને સમજાવું પછી સરખી થઈ જશે. તમે જુઓ અહીંયા આ કૌંસમાં સેક થીટા વત્તા tan θ છે, તો અહીંયા પણ સેક થીટા tan θનો કૌંસ છે. આ 1 - sin θ સાથે ગુણાયેલું છે તો અહીંયા પણ 1 - sin θ. એટલે આ બે પદ તો તમને દેખાય કે સરખા છે. સાદી ભાષામાં કહીએ તો આ 2 × 3 છે અને આ 3 × 2 છે, તો સરખા જ થાય. અહીંયા જમણી બાજુ 1 છે, અહીંયા cos θ છે, તો સાથે અહીંયા sec θ હતો. તો હજુ તમે વધારે ડીપમાં સમજો તો આ sec θ એટલે 1/cos θ કહેવાય, જો તમને ખબર હોય તો.
સેક થીટા એટલે 1/cos થીટા, અને cos થીટા સામે જઈને આના સાથે ગુણાકારમાં જાય એટલે cos થીટા થઈ જાય. તો આ બંને દાખલા જે છે ખરેખર એક જ છે. અહીંયાથી હું તમને સમજાવું, આના પરથી આપણે બીજા દાખલાની રકમ પર આવી જઈશું. આ બરાબર એકને આપણે રાખીએ હાલ, બરાબર, કે બંને સરખા કેવી રીતે છે. આનું હું લખું, હાલ આપણે શું કરીએ છીએ, બંને રકમોને સરખાઈ રહ્યા છે. તો સેક થીટાની જગ્યાએ આપણે સૂત્ર વાપરશું 1/cos થીટા, બાકીનું બધું એમનું એમ લખી દઈએ, બરાબર 1. અને માટે આ cos થીટાને સામે લઈ જાઓ તો અહીંયા 1 - sin થીટા sec થીટા પ્લસ tan થીટા, અને એક સાથે cos થીટા ગુણાકારમાં આવે એટલે cos થીટા. તો આ થઈ ગયો તમારો બીજો દાખલો. તો પહેલા દાખલાને શરૂઆત કરીને આપણે બીજા પર પહોંચી ગયા, એટલે સાબિતી આપણી બંનેની એક જ રહેશે. જોઈએ તો હું તમને ડાબી બાજુથી શરૂઆત કરાવું. પહેલા દાખલાની ડાબી બાજુ લઈએ, sec થીટા 1 - sin થીટા sec થીટા પ્લસ tan થીટા. ફરક શું છે તમને સમજાઈ ગયું. એટલે આ દાખલા માટે તમારે બીજું કંઈ કરવાનું રહેશે નહીં. આ sec થીટાને આપણે 1/cos થીટા કરશું અને છેક સુધી એને એમને એમ જ રાખશું, એટલે તમને બીજા દાખલા માટે પણ એ જ સાબિતી કામ આવે. આને આપણે હાલ એમ જ રાખશું. આપણો પેલું રૂલ તો લાગુ પડે જ છે. જુઓ, સેકને કોસમાં ફેરવ્યા, આ સાઇન છે જ પહેલેથી, આ સેક અને ટેન છે, તો આપણે એને જરૂરી સૂત્ર લગાડીને સાઇન અથવા કોસમાં લઈ આવીએ તો આનું પાછું 1/cos થીટા થાય, ટેન થીટાનું સાઇન થીટા અપોન cos થીટા થશે. આગળનું સ્ટેપ આપણું શું હતું કે તમારા જે ક્રિયાઓ છે એ કરવાની. તો તમારે આ કૌંસવાળી ક્રિયા પહેલાં કરવી પડશે, જેમાં વચ્ચે સરવાળો છે, છેદ જોવાનો, છેદ સરખો છે એટલે સીધો તમારે લસા લેવાની જરૂર ના પડે, લસા સેમ આવે. cos થીટા એટલે 1 + sin થીટા છેદમાં cos થીટા આવી ગયા. હવે આ બધું ખરેખર ગુણાકારમાં જ છે, એટલે બધું એક સાથે લખીએ તો આ cos થીટા અને cos થીટા ગુણાકારમાં છે એટલે cos સ્ક્વેર થીટા થઈ જાય, બરાબર. અને ઉપર આ બે કૌંસ છે એક વખત સાથે લખીએ, 1 - sin થીટા અને 1 + sin થીટા, તો ઇક્વલ ટુ આવશે ખરેખર. તો આ બંને તમે જાણો છો, a - b અને a + b આવ્યા ગુણાકારમાં, અને એનું સૂત્ર છે આપણું a² - b² થઈ જાય, એટલે 1/2 1 - sin સ્ક્વેર થીટા થઈ ગયા છેદમાં cos સ્ક્વેર થીટા. તો 1 - sin સ્ક્વેર થીટાને શું કહેવાય, cos સ્ક્વેર થીટા. આપણું સૂત્ર છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, માટે cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા થાય, છેદમાં cos સ્ક્વેર થીટા થઈ ગયા. તો હાલ તમે આ છેદને સુડાડી દો તો 1 એટલે પહેલા દાખલાનું તમારે જમણી બાજુ આવી ગઈ, જોઈ લો, બરાબર. આ પહેલા દાખલાની જમણી બાજુ આવી ગઈ. હવે આપણે બીજો દાખલો આપ્યો હોય તો શું કરવાનું, રકમ આપણે બીજા દાખલાની આપી, આપણે પહેલાંથી કર્યો. આપણે તો મેં તમને આગળ કહ્યું હતું એ પ્રમાણે પછી શું થાય, બીજા દાખલામાં આપણને અહીંયા શું કહ્યું છે તમે જોઈ શકો. પહેલામાં સેક આપ્યો હતો એ બીજામાં નથી આપ્યો, એ સામે જતો રહ્યો છે. એટલે આપણે આ પ્રમાણે જઈએ કે આમાં સેક નથી એમ સમજીને ચાલીએ બીજા દાખલા માટે. આ સેક અહીંયા છે જ નહીં, એટલે આ વસ્તુ આપણે છેક સુધી હટાવી દઈશું, બરાબર. તો cos સ્ક્વેરમાંથી ખાલી શું રાખશું આપણે, અહીંયા cos થીટા જ દેખાશે. અહીંયા પણ તમને ખાલી cos થીટા દેખાશે, અહીંયા પણ ફક્ત cos થીટા દેખાશે. તો cos થીટા અને cos સ્ક્વેર થીટા, એટલે આની જગ્યાએ શું આવી જશે તમારે, cos થીટા આવી જશે. અને એ રીતે બીજા દાખલાની જમણી બાજુ આવી જાય, દાખલો સેમ જ રહે. અથવા તમે આવું કરીને પણ ગણી શકો. તો હું ધારું છું કે બધાને સમજાઈ ગયો હશે દાખલો એક જ છે, એમ જ હું તો કહું છું. હવે આપણે ત્રીજા પ્રશ્ન પર જઈએ. સમજાણો બધાને? હેલો, તો બધું ઉપરથી જાય છે, સારું. હવે આ દાખલો તમારે ગણાવવાનો છે ત્રીજો. તમારે બધું બોલવાનું છે, જેટલી વાર લાગે એટલી ખરી, કારણ કે મને એમ લાગે છે તમને બધા ખાલી બેઠા જ છો. આની આપણે ડાબી બાજુ જ લખીએ ડાયરેક્ટ, sec સ્ક્વેર થીટા વત્તા cos x સ્ક્વેર થીટા. અને જમણી બાજુ તમારી પાસે પુસ્તક હશે, તમે જોઈ લો, એ બંનેનો ગુણાકાર જ લાવવાનો છે જમણી બાજુમાં,
બરાબર. જમણી બાજુમાં શું કરવાનું છે? સેક સ્ક્વેર ગુણ્યા કોસેક સ્ક્વેર લાવવાના છે. અહીંયા સેક સ્ક્વેર વત્તા કોસેક સ્ક્વેર છે. હવે શું કરવાનું? પહેલું સ્ટેપ બોલો. આટલું સમજાવ્યું, બધાને યાદ હોવું જોઈએ કે સ્ટેપ શું છે આપણા બધા. સેક અને કોસેક દેખાય છે તો શું કરવાનું? હું બોલતો જો આ દાખલામાં કે તમારે શું કરવાનું, પણ સૂત્ર તમારે કહેવું પડશે. આપણી થીમ પ્રમાણે સેક અને કોસેકને મારે સાઈન અથવા કોસમાં ફેરવવાના છે. તો એ પ્રમાણે તમે મને જણાવો કે શું લખવાનું. સેક અને કોસેકને મારે સાઈનમાં અથવા કોસમાં, જેમાં જાય જે સૂત્ર હોય એમાં મારે લઈ જવાના છે. સૂત્રો બોલો જલ્દીથી. સેકનું શું સૂત્ર છે? કોસેકનું શું છે? અલગ અલગ બોલો. સેક બરાબર શું થાય? કોસેક બરાબર શું થાય? કેટલા સૂત્રો છે આપણી પાસે? અહીંયા લખો હોય તો, નહીં તો પછી બાજુમાં. સૂત્રો ક્યાં ગયા બધા? આ દાખલા તમને કોઈને નહીં આવડશે પછી આવી રીતે બેસશો તો. ખાલી આવીને બેસી રહો છો, મગજ ચલાવતા નથી જરાય. બોલો જલ્દીથી સૂત્ર. સેક થીટાનું સૂત્ર બોલો. સેક થીટાનું કોની સાથે સૂત્ર છે? કોણ બોલ્યું? જીગર. 1/cos બરાબર. સેક સ્ક્વેર છે એટલે આપણે 1/cos સ્ક્વેર થીટા લખશું. એવું આનું બોલો. બોલો જલ્દીથી. બધું આ તૈયાર હોવું જોઈએ. હાલ હવે શોધવા ના બેસાય. 1/sin સ્ક્વેર. વેરી ગુડ. હવે શું આવે? ગોઠવાઈ ગયા, સાઈન કોસમાં આવી ગયા. આપણો બીજો ભાગ પતી ગયો. ત્રીજા ભાગમાં આપણે આ ક્રિયાઓ પૂરી કરવી પડે. તો બંને વચ્ચે પ્લસ છે પણ છેદ બંનેનો અલગ છે, તો લસા લેવો પડે. લસા આપણો શું આવશે? બંનેનો ગુણાકાર, સાઈન સ્ક્વેર ગુણ્યા કોસ સ્ક્વેર. તો આને આપણે શું કરવું પડશે? કેટલાય ગુણવા પડશે? કૌંસમાં અહીંયા લખશું ને આપણે, આને સાઈન સ્ક્વેર થીટા. સરસ. અને આને કોસ સ્ક્વેર થીટા. બરાબર છે. હવે એના લીધે શું થશે? આપણે છેદમાં બંનેનો લસાવાળું સ્ટેપ લખી નાખીએ પદ, સાઈન સ્ક્વેર થીટા ગુણ્યા કોસ સ્ક્વેર થીટા. અને ઉપર શું થશે? એકને સાઈન સ્ક્વેર વડે ગુણશું એટલે જવાબ શું આવશે એનો? 1 ગુણ્યા સાઈન સ્ક્વેર થીટાને શું કહેવાય? સાઈન સ્ક્વેર થીટા કહેવાશે. પછી આ પ્લસ રહેશે અને પછી અહીંયા શું આવશે? કોસ સ્ક્વેર થીટા. બીજા બધા ક્યાં ગયા? ધર્મિકા, ભૂમિ. હવે બોલો આનું આગળ. હવે આપણે શું કહ્યું હતું? પાછા સૂત્ર વાપરવાના હોય તો તમને દેખાયા તો ક્લિયર કે અહીંયા શું થશે આગળનું સ્ટેપ. આ બંનેનું સૂત્ર છે શોધો સૂત્રો. મગજમાં ના હોય તો પછી બુક ફેરવો, ટેક્સ્ટ બુક. વન. વેરી ગુડ. તો એક આવશે, છેદમાં આવી જશે સાઈન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. હવે આપણે જમણી બાજુ જોતા જવાનું એમ કહેલું છે. ત્યાં ગુણાકાર લાવવાનો છે બંનેનો, સેક સ્ક્વેર ગુણ્યા કોસેક સ્ક્વેર. થોડા વાર પહેલાં જ આપણે વાપર્યું હતું કે સેક સ્ક્વેરને 1/cos સ્ક્વેર કહેવાય અને કોસેક સ્ક્વેરને 1/sin સ્ક્વેર કહેવાય. એટલે હવે એનું ઉલટું વાપરી શકાય કે આ એકના છેદમાં બંનેનો ગુણાકાર છે. એટલે તમે આવી રીતે લખી શકો સમજવા માટે. 1/sin સ્ક્વેર થીટા કહેવાય ને આને 1/cos
કોસ સ્ક્વેર થીટા કહેવાય. તો જુઓ પહેલાં સરવાળો હતો, હવે ગુણાકાર આવી ગયો બંને વચ્ચે. એટલે તમે આ 1/sin² શેમાંથી લખ્યા હતા? cos x² ના. તો હવે 1/sin² ને પાછું શું લખાય? આ જ પદ અહીંયા જે છે એ જ અહીંયા ફરી ઊંધું કરવાનું છે. કોસેકનું આવું લખ્યું હતું, હવે આ આવ્યું તો આ લખાય કે નહીં? શું લખું બોલો? શું લખું? એકચ્યુઅલી sin² પહેલાં છે એટલે આપણે પહેલાં લખશું cosec² થીટા, પછી sec² થીટા, અને આ રીતે આપણી જમણી બાજુ આવી ગઈ. ચોથો દાખલો જોઈ લઈએ ઝડપથી, આપણો સમય થઈ જવા આવ્યો આમ તો. એટલે એની ડાબી બાજુ લખીએ cot² થીટા માઇનસ tan² થીટા. બોલો ઝડપથી, આનું સામે લાવવાના છે cosec² માઇનસ sec², બરાબર? આની સામે. તો સેમ રીતે, મતલબ રીત એટલે આપણે જે સ્ટેપ કયા છે એ રીતે ચાલો. પહેલાં એને કોસ અને સાઇનમાં ફેરવવાના સૂત્રો બોલો ઝડપથી. કોસ સાઇનના સૂત્રો બોલો. કોટનું શું છે? કોસ સાઇનમાં જવા માટેનું. મળ્યું? અહીં ચાલે, પણ આપણે કોસમાં ને સાઇનમાં જવું છે. ટેનમાં નથી જવું. આ બંનેનું કોસ અને સાઇન વાળા સૂત્રો જોઈએ છે. આપણે પહેલાં જ કહ્યું કે બધાને કોસ સાઇનમાં ફેરવવાથી તમને જલ્દી દાખલો થાય. આનું હું બતાડું તમને. એક cos² થીટા અપોન sin² થીટા થાય. યાદ આવ્યું? એવી રીતે આનું બોલો. હવે એવું જ છે આનું પણ. સરસ. હવે આની જેમ બાજુમાં રાખ્યો એટલા માટે. આની જેમ તમે જુઓ કે અહીંયા ક્રિયા માઇનસની છે, અહીં પ્લસ હતું. cos² sin² cos² છે, એટલે આવી રીતે લસા લેવો પડશે, બરાબર? આને કેટલાય ગુણવો પડશે? cos² થીટા વડે, અને આને sin² વડે. એટલે છેદમાં શું થશે? cos². છેદમાં ગુણાકાર થઈ જશે બંનેનો. હવે ઉપર લખીએ cos વર્ગ ને cos વર્ગ સાથે ગુણવાના, તો કોસની 4 ઘાત થીટા થશે, અને અહીંયા સાઇનની પણ 4 ઘાત થીટા થશે. હવે ઉપર આપણે વર્ગનો વર્ગ છે એવી રીતે સમજીએ. આ થોડું નવું છે એટલે હું બોલું છું હાલ. cos² થીટાનો સ્ક્વેર અને sin² થીટાનો સ્ક્વેર. પહેલાં એમ રાખ્યું હોત તો પણ ચાલત. આપણે છેદ એમનો એમ રહેશે હાલ તો. હવે આપણે આગળ સૂત્ર વાપર્યું હતું એનાથી ઉલટું સૂત્ર આવ્યું. a² માઇનસ b² આવી ગયા. તો પહેલાં શું થાય? a માઇનસ b અને પછી a પ્લસ b, એનો ગુણાકાર થશે. તો cos² થીટા એટલે a માઇનસ b એટલે sin² થીટા, અને બીજી વાર બંનેનો સરવાળો cos² થીટા વત્તા sin² થીટા. છેદમાં એનું એ સ્ટેપ રહેશે. તમને ખાલી સમજ ફરી લખું અહીંયા કે a માઇનસ b અને a પ્લસ b આવું થાય. એ અહીંયા વાપર્યું આપણે. પણ અહીંયા અંદરના પદ વર્ગવાળા હતા, એટલે આ બંનેનો સરવાળો એક થઈ જશે. હમણાં કહ્યો તમે આ બાજુ એ રીતે, બરાબર? આનો સરવાળો એક થઈ ગયો. સૂત્ર છે આપણું આ. અને અહીં આગળ જે છે એમને એમ લખીએ આપણે બાકીની વસ્તુઓ. cos² થીટા માઇનસ sin² થીટા છેદમાં cos² થીટા ગુણ્યા sin² થીટા. એક આપણે લખતા નથી. હવે આપણી જમણી બાજુ જે છે cosec² માઇનસ sec² લાવવા છે. તો એ લાવવા માટે આપણે જે લસા લઈને સરવાળા કરતા હતા, આ સ્ટેપ કર્યું હતું, એનાથી ઉલટું સ્ટેપ કરવું પડે તો આવી જાય, હે ને? કે ના આવે? આવી જશે. જોઈએ
કોસ સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા અને માઇનસ સાઇન સ્ક્વેર થીટાના છેદમાં પણ કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. આપણે જે આ ઉપર કર્યો હતો સરવાળો કે બાદબાકી અહીંયા અને અહીંયા એ જેમ કરતા હતા આપણે સરવાળો લસા લઈને પછી ભેગા કરતા હતા એનાથી આ ઉલટું સ્ટેપ કહેવાય એ રીતે સમજીએ તો આ કોસ સ્ક્વેર જતા રહેશે એટલે 1 સાઇન સ્ક્વેર વધશે અહીંયા અને અહીંયા સાઇન સ્ક્વેર જતા રહે તો 1 કોસ સ્ક્વેર થીટા વધશે. બીજું પેજું નથી લેતો હવે અને ખાલી સમજાવી દઉં કે 1 સાઇન સ્ક્વેર ને અહીંયા લખી નાખીએ કોસેક સ્ક્વેર થીટા કહેવાય COSEC અને 1 કોસ સ્ક્વેર ને સેક સ્ક્વેર થીટા કહેવાય અને આ રીતે આપણી જમણી બાજુ આવી જાય. ખ્યાલ આવ્યો? અહીંયાથી અહીંયા આવ્યો આપણે 1 સાઇન સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર અને 1 કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર બરાબર આ રીતે આવી ગયું. તો આ રીતે અહીંયા દાખલો આપણો પૂરો થયો. હવે મેઇન વસ્તુ જે તમને કાલે આપણું લેક્ચર છે